નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં આપણા પાઠ્યપુસ્તકની અંદર જે સંસ્કૃત સાહિત્યનો પરિચય છે એ સંસ્કૃત સાહિત્યનો પરિચય આજે કેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્કૃત સાહિત્યની જે ગરિમા છે, જે એનો આધારસ્તંભ છે, એવા વેદો અને એનું વૈદિક સાહિત્ય એ આપણી ભારતીય સંસ્કૃતિની અસ્મિતા છે. આપણે વિચાર કરતા હોઈએ કે આ બધું જ્ઞાન એ આપણે શા માટે લેવાનું, તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે વૈદિક સાહિત્ય એ આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રાચીનમાં પ્રાચીન અને પવિત્રમાં પવિત્ર સાહિત્ય છે. સૃષ્ટિનો આવિર્ભાવ થયો ત્યારથી આ જે વૈદિક સાહિત્ય છે એ વૈદિક સાહિત્ય એ આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને, તેની અસ્મિતાને જાળવવા માટે એ ખૂબ જ ઉપયોગી બનેલું છે. વૈદિક સાહિત્યની વાત આપણે જ્યારે આપણું 11મા ધોરણનું પ્રથમ પદ્ય ભણતા હતા ત્યારે આપણે વાત કરેલી કે વૈદિક સાહિત્ય અને એમાંય ખાસ કરીને ઋગ્વેદ એ આપણી ભારતીય સંસ્કૃતિનો પ્રાચીનમાં પ્રાચીન વેદ છે. ભારતીય પ્રાચીન પરંપરા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે એ વૈદિક સાહિત્યને સાચવવું, તેને ભણવું અને તેને જીવનમાં ઉતારવું એ ખૂબ જ અનિવાર્ય છે. અને એટલા માટે જ આપણે આજે આપણા સંસ્કૃત સાહિત્યની અંદર એ જે સાહિત્ય છે એમાં સૌ પ્રથમ એ વૈદિક સાહિત્યનો આપણે અભ્યાસ કરવાના છીએ. આપણા જીવનની અંદર ઉન્નતિના પથ પર આપણે ચાલતા હોઈએ ત્યારે સામાજિક જીવન, સાંસ્કૃતિક જીવન, ધાર્મિક જીવન અને સર્વ પ્રકારે એ ઉત્કૃષ્ટ પ્રકારનું જો જીવન જીવવું હોય તો આજે વૈદિક સાહિત્ય છે એ વૈદિક સાહિત્યની અંદર કરેલું જે વર્ણન છે એને જાણવું એ ખૂબ જરૂરી છે. એ આપણા જીવનમાં ડગલે ને પગલે ખૂબ જ આપણને ઉપયોગી બને છે. તો એવા વેદોનો પરિચય આપણે અહીંયા કેળવીએ. વેદોમાં સમસ્ત માનવ સમાજને માટે એ ઉપયોગી હોય એવું જે સાહિત્ય છે એ સાહિત્ય એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે વેદ પરિચય કેળવીએ તો સંસ્કૃત સાહિત્ય જે છે એ સંસ્કૃત સાહિત્ય વિદ્યાર્થી મિત્રો બે ભાગમાં વહેંચાયેલું છે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આપણે જ્યારે વેદામૃતમ ભણતા હતા ત્યારે વાત કરી હતી કે વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ભારતીય જે પરંપરા છે એ અનુસાર વેદોને અપૌરુષેય માનવામાં આવે છે, કારણ કે વેદો એ કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી. ઘણીવાર તમે જાણતા ન હોય અને આપણે તમને પ્રશ્ન પૂછીએ કે ભાઈ વેદોની રચના કોણે કરી, તો તમે સાહજિક રીતે એવો જવાબ આપો કે વેદોની રચના ઋષિમુનિઓએ કરી, વેદોની રચના વાલ્મીકીએ કરી, વેદોની રચના વેદવ્યાસે કરી, વેદોની રચના કોઈ આચાર્યોએ કરી. પણ વાસ્તવની અંદર વેદો એ કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી, કોઈ વ્યક્તિએ લખેલા નથી, પરંતુ તપ વડે પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં સ્વયં પરમાત્માએ, સ્વયં ઈશ્વરે પોતે વેદોને પ્રકાશિત કરેલા, વેદોનો સાક્ષાત્કાર કરાવેલો અથવા તો વેદ મંત્રોનું દર્શન કરાવેલું. એટલા માટે જ એ વેદોને અપૌરુષેય માનવામાં આવે છે. અને જેમના મનની અંદર વેદોનું પ્રકાશ પરમાત્માએ કર્યું છે એવા ઋષિઓને વેદ મંત્રોના, વેદોના મંત્રદ્રષ્ટા કે આર્ષદ્રષ્ટા પણ માનવામાં આવે છે. એટલા માટે સંસ્કૃતમાં એક વાક્ય છે, ઋષય મંત્રદ્રષ્ટારઃ, અર્થાત ઋષિમુનિઓ એ મંત્રદ્રષ્ટા છે અથવા તો આર્ષદ્રષ્ટા છે. એટલે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વેદો અપૌરુષેય છે, શા માટે? તો તમે જવાબમાં લખી શકો કે વેદો કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી, પરંતુ સમાધિસ્થ અવસ્થામાં તપથી પવિત્ર બનેલા ઋષિમુનિઓના હૃદયમાં સ્વયં ઈશ્વરે, સ્વયં પરમાત્માએ વેદ મંત્રોનું દર્શન કરાવ્યું હતું. તેથી વેદ મંત્રો અપૌરુષેય છે અથવા તો વેદો અપૌરુષેય છે અને ઋષિમુનિઓ મંત્રદ્રષ્ટા કે આર્ષદ્રષ્ટા છે. સૃષ્ટિના પ્રારંભકાળમાં એટલે કે સૃષ્ટિની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી
એ વેદોનો આવિર્ભાવ થયો હતો. વેદ સાહિત્ય એ સૌથી પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય છે. આપણે એ વેદ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ તો વિદ ધાતુ પરથી વેદ શબ્દ બનેલો છે, જેનો અર્થ થાય જાણવું. જ્ઞાન એવો પણ અર્થ થાય છે, જેને જાણી શકાય એને આપણે જ્ઞાન કહીએ છીએ. જુદા જુદા શાસ્ત્રોનું મૂળ વેદ છે, તેથી એને આગમ, આમનાય, નિગમ એક રીતે પણ ઓળખવામાં આવે છે. જુદા જુદા અર્થો છે વિદ્યાર્થી મિત્રો વેદોના. એટલે તમને કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વેદોને બીજા જુદા જુદા કયા નામે ઓળખવામાં આવે છે, તો વેદોને શ્રુતિ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એ વખતે શ્રુતિ પરંપરા હતી. વેદો ગ્રંથસ્થ થયેલા નહોતા, કારણ કે લિપિની શોધ થઈ નહોતી, લેખન પદ્ધતિની શોધ નહોતી થઈ. એટલા માટે વેદોને શ્રુતિ, આગમ, નિગમ, આમનાય એવી રીતે પણ એવા નામોથી પણ ઓળખવામાં આવતા હતા. શ્રુતિ એટલે શ્રુતિ પરંપરા, કંઠોપકંઠ, મુખોપમુખ જેને કહેવાય. ગુરુ એ પોતાના શિષ્યને એ વેદો સંભળાવે, શિષ્ય એના પ્રશિષ્યને, પ્રશિષ્ય એના પ્રશિષ્યને, એમ જે શિષ્ય પરંપરા હતી એ શિષ્ય પરંપરાની અંદર આ શ્રુતિ એટલે કે સાંભળીને, કંઠોપકંઠ, મુખોપમુખ એ સાંભળીને એ જ્ઞાનને યાદ રાખવામાં આવતું હતું. અને પછી જ્યારે લિપિની શોધ થઈ ત્યારે એ વેદોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વેદોના અન્ય પર્યાય નામો જણાવો, અથવા તો વેદોને બીજા કયા કયા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, તો તમારે લખવાનું કે વેદોને શ્રુતિ, આગમ, નિગમ અને આમનાય વગેરે જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આગમ એટલે શરૂઆતથી જ જેને કહેવાય એ, એટલા માટે એને વેદોને આગમ પણ કહે છે. અને એક બીજા પાસેથી, એક ઋષિ બીજા ઋષિ પાસેથી અથવા એક શિષ્ય એના બીજા શિષ્ય પાસેથી સાંભળીને કંઠસ્થ કરાયું હોવા તેને શ્રુતિ. આમ અલગ અલગ નામોથી એ વેદોને ઓળખવામાં આવે છે. આમાં પહેલો જે વેદ છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ એ પહેલાં આપણે જે તમને કહ્યું કે વિદ ધાતુ પરથી આ શબ્દ બનેલો છે, એનો અર્થ છે જાણવું. જેમ કે જાણવું, પામવું, વિચારવું અને હોવું. અનેક અર્થો છે વિદ ધાતુના. આ બધા જે ધાતુ અર્થો છે એને જોઈએ તો વેદ શબ્દ વિવિધ અર્થોનો વાચક છે. જેમ કે જેનાથી બધા જ માણસો સત્યને એટલે કે ઈશ્વરને જાણી શકે, તેને પ્રાપ્ત કરી શકે, તેના વિશે વિચારી શકે અને તેના જ્ઞાનવાળા વિદ્વાન બની શકે. આ બધા અર્થોને સમાહિત કરીએ તો તેનો અર્થ થાય છે વેદ. આમ વેદ શબ્દને જાણ્યા પછી આપણે સૌથી પ્રથમ જે વેદ છે ઋગ્વેદ, જે આપણી ભારતીય સંસ્કૃતિનો પ્રાચીનમાં પ્રાચીન વેદ છે, એનો આપણે પરિચય કેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો ઋગ્વેદ એ પ્રાચીનમાં પ્રાચીન વેદ છે. ચારેય જે વેદ સંહિતાઓ છે એ ચારેય વેદ સંહિતાઓમાં ઋગ્વેદનો ક્રમ પહેલો છે. રુચ કે રુક ધાતુ પરથી રુચા શબ્દ બન્યો છે. એટલે એને કહેવાય કે સ્તુતિના મંત્રો. વૈદિક પરંપરા પ્રમાણે જેમાં સ્તુતિ કરવામાં આવી હોય એવા મંત્રને રુક કે રુચા કહેવામાં આવે છે. આ જે ઋગ્વેદના મંત્રો છે એ ગાયત્રી અને ત્રિષ્ટુપ છંદમાં એ છંદોબદ્ધ થયેલા છે. ઋગ્વેદના મંત્રોની અંદર જે અગ્નિદેવ છે, ઇન્દ્રદેવ છે, વરુણદેવ છે, પર્જન્યદેવ છે અને ઉષાદેવ છે, એ વગેરે દેવોની સ્તુતિ આ ઋગ્વેદની અંદર કરવામાં આવી છે. ઋગ્વેદનો આકાર જોઈએ તો ઋગ્વેદમાં 10,000થી વધારે મંત્રો છે. અને આ જે 10,000 મંત્રો છે, 10,000થી વધારે મંત્રો એ 10 મંડળોમાં વહેંચાયેલા છે. દરેક મંડળની અંદર અનેક સૂક્તો આવેલા છે અને એ ઋગ્વેદના કુલ સૂક્તોની સંખ્યા 1028 છે. તેમાં
જે મંત્રો છે એ મંત્રોની સંખ્યા 10,552 જેટલી છે. દરેક સૂક્તની અંદર એક કરતાં વધારે મંત્રો આવેલા છે. ઋગ્વેદની જે આકારની દૃષ્ટિએ આપણે જોઈએ તો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદમાં કેટલા મંડળો છે, કેટલા સૂક્તો છે અને તેની મંત્ર સંખ્યા જણાવો. તો તમારે જવાબ લખવાનો વિદ્યાર્થી મિત્રો કે ઋગ્વેદની અંદર 10,000થી વધારે મંડળો છે, મંત્રો છે. તે 10 મંડળોમાં વિભાજિત છે. તેમાં 1,028 સૂક્ત છે અને 10,552 જેટલા મંત્રો છે. હવે ઋગ્વેદની જે શાખાઓ છે એની વાત કરીએ તો ઋગ્વેદની 2 શાખાઓ છે. એક શાકલ અને બીજી છે બાસ્કલ. ઋગ્વેદમાં આવતા જે પુરુષ સૂક્ત, નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભ સૂક્ત જેવા દાર્શનિક સૂક્તો એ ઋગ્વેદમાં આવેલા છે. ત્યાર પછી જે પારિવારિક અને સામાજિક સૂક્તો છે એમાં સંજ્ઞાન સૂક્ત, દાનસુતિ સૂક્ત, વિવાહ સૂક્ત વગેરે આવેલા છે. સંવાદ સૂક્તોની અંદર પુરરવા ઉર્વશી સંવાદ સૂક્ત, શર્માપણી સંવાદ સૂક્ત જેવા મહત્ત્વના એ સંવાદ સૂક્તો પણ એની અંદર આવેલા છે. એવું કહેવાય છે કે આ જે સંવાદ સૂક્તો છે એ સંવાદ સૂક્તો ઉપરથી સંસ્કૃત નાટકનો વિકાસ થયો હોવાનું માનવામાં આવે છે. આપણે જે સંસ્કૃત નાટકો જોઈએ છીએ કે સામસામે પાત્રો સંવાદો કરતા હોય, ડાયલોગ્સ બોલતા હોય, એવું કહેવાય છે કે આ જે સંકલ્પના છે એ સંકલ્પના આ ઋગ્વેદના જે પુરુરવા ઉર્વશી સંવાદ સૂક્ત, શર્માપણી સંવાદ સૂક્ત જેવા સંવાદ સૂક્તો ઉપરથી આ સંસ્કૃત નાટકોનો વિકાસ થયો હશે એવું માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભલે આપણે નિરંતર અભ્યાસમાં એ વેદોનો અને ભણતા ન હોઈએ, પરંતુ વેદો એ આપણી જે આપણું ભારત વર્ષ છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે, એ ભારતીય સંસ્કૃતિના મૂળ આધાર ગ્રંથ છે. એટલે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આ જે વૈદિક જ્ઞાન છે એ વૈદિક જ્ઞાન આપણને ઉપયોગી ચોક્કસ થાય જ છે. આજે આપણે વૈદિક સાહિત્યમાં વેદ પરિચય અને એમાંય પહેલો વેદ ઋગ્વેદ એનો પરિચય આપણે આજે કેળવ્યો છે. આવનારા અભ્યાસમાં એટલે કે પાર્ટ 2માં આપણે ત્યાર પછીના વેદોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપની પાસે પાઠ્યપુસ્તક છે જ. તમે પણ તમારી રીતે ઘરે એનો અભ્યાસ કરવાનો, એનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કરશો. નમસ્કાર.